તો ભારે વરસાદથી સુરત શહેર પાણી થઈ ગયું છે। સુરતી લાલાઓને પાણીમાં રહેવાનો ફરીવાર વખત આવ્યો છે। વેસુ અને વીવીઆઈપી વિસ્તારમાં પાણી ભરાયા છે। ભગવાન મહાવીર કોલેજમાં પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણીનો ભરાવ થતા રોગચાળાની પણ ભીતિ સેવામાં આવી રહી છે, કારણ કે આ પહેલા પણ જ્યારે ગયા મહિને પાણી ભરાયા હતા અને તે ઓસર્યા બાદ રોગચાળો વકર્યો જ હતો, ત્યારે ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સુરતમાં સર્જાઈ છે। સુરતમાં ગઈકાલે જ્યારે મીટિંગ થઈ હતી સાંસદની અધિકારીઓ સાથે, પરંતુ જે સ્થિતિ છે તેમાં કોઈ જ બદલાવ નથી આવ્યો, કારણ કે મહત્વની વાત એ છે કે પાણી જવાના રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે, જેના કારણે વરસાદ પડે એટલે સુરતમાં પાણી ભરાય છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે, ત્યારે G24 કલાકની ટીમ પહોંચી છે વેસુ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજમાં। સીધા દ્રશ્ય જોઈ શકાય છે, આખા કેમ્પસમાં પાણી જોવા મળી રહ્યું છે। વાત કરવામાં આવે સવારે 4 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં સુરત શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે 6 ઇંચ વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે આ મહાવીર કોલેજનું કેમ્પસ છે, આ કેમ્પસમાં પણ જે છે પાણી ભરાઈ ગયા છે। હાલ રવિવાર છે, રવિવારને લઈને વિદ્યાર્થીઓને રજા છે, પરંતુ સવારે વિદ્યાર્થીઓ અહીં આવશે અને જે રીતના જે છે પાણી ભરાઈ ગયા છે, હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે દૂર સુધી જોઈ શકાય છે કે જ્યાં પાણી જે છે આખું નજરે પડી રહ્યું છે। હાલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતના 7 દિવસ આગાહી આપવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદની, ત્યારે આગાહીને લઈને સુરત શહેરમાં ગત રોજથી જ વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે વહેલી સવારથી જે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને સાથોસાથ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હાલ જોઈ શકાય છે કે દ્રશ્યમાં જે રીતના અહીં પણ ભગવાન મહાવીર કોલેજ ખાતે પાણી ભરાઈ ગયા છે। આ પોસ્ટ વિસ્તાર કહેવામાં આવે છે અને અહીં પણ જે રીતના પાણીનો નિકાલ ડ્રેનેજના ઢાંકણામાં થવો જોઈએ, પરંતુ યોગ્ય રીતે સફાઈ ન કરવાના કારણે આ પાણીનો નિકાલ થઈ શકતો નથી, એટલે મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી અહીં નબળી સાબિત થઈ રહી છે। જોઈ શકાય છે સીધા દ્રશ્ય। ત્યારે મહત્વની વાત એ છે કે ગત રોજ જ જે છે સુરત મહાનગરપાલિકા અને ધારાસભ્યો સહિત જે કેન્દ્રીય જલશક્તિ મંત્રીની મીટિંગ યોજાઈ હતી અને મીટિંગની અંદર જે છે તાત્કાલિક ધોરણે સૂચના પણ આપવામાં આવી હતી, જે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેનો નિકાલ પણ કરવામાં આવશે। પરંતુ હાલ સવારે જે રીતના મેઘરાજાની જે છે બીજી ઇવનિંગ શરૂ થઈ અને એમાં પણ જે છે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી પડી છે, ત્યારે મહાનગરપાલિકાની આ નબળી કામગીરી સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।